દિલદીપરાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. ગઈકાલે રાજ્યમાં 37 આઈપીએસ ઓફિસરની બદલી કરવામાં આવી. સરકાર દ્વારા આ બદલી સંવેદનશીલ વિસ્તારોમાં કાયદાની કથળતી સ્થિતિને સુધારવા માટે કરવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જ્યારે બદલીના સમાચાર સામે આવ્યા ત્યારથી જ એક અધિકારીની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ થઈ રહી છે. આ સાથે ગોંડલમાં પણ ગુંડારાજની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અધિકારીની બદલી થતાં જ બે વિરોધીઓ આમને સામને આવી ગયા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ગઈકાલે રાજ્યમાં 37 આઈપીએસ ઓફિસરની બદલી થતા સોશિયલ મીડિયા પર પાટીદાર યુવક નિખિલ ડોંગા દ્વારા ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી. તેમાં લખ્યું છે કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. નિર્લિપ્ત રાય સાહેબની ખૂબ શુભકામનાઓ અને આશા છે કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે. હવે આ બાબતે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે. જે પોસ્ટ વાયરલ થઈ તેમાં કહેવામાં આવી રહ્યું છે કે બાહુબલી નેતા તરીકે જેનું નામ કહેવામાં આવ્યું છે તે જયરાજસિંહ જાડેજાનું છે. ત્યારે સમગ્ર મામલે જયરાજસિંહ જાડેજાએ પણ પોતાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મેં પોતે જ ગૃહમંત્રી પાસે કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગણી કરી હતી. હાલમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય સાહેબ જે નિમણૂક થઈ છે તે હું સ્વીકારું છું. વધુમાં તેઓ શું કહી રહ્યા છે સાંભળો. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવંત પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. દિલદીપરાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. જયરાજસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. હવે તેમના નિવેદનથી સોશિયલ મીડિયા ઉપર એક અલગ જ ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા ઉપર લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું અત્યાર સુધી રાજકોટમાં જે અધિકારીઓ હતા તે નિષ્પક્ષ અને કડક નહોતા. હવે જે નિખિલ ડોંગા અને જયરાજસિંહ જાડેજા છે એ એકબીજાના વિરોધી છે. ત્યારે ગુજરાતના કડક અધિકારી જ્યારે રાજકોટમાં રેન્જ આઈજી તરીકે આવે છે તો કોને નુકસાન અને કોને ફાયદો એ તો હવે આવનારો સમય જ બતાવશે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.